હલો. આજે એક બહુ સરસ આર્ટિકલ આવ્યો છે જે આપણને આપણું જે મુખ્ય પરીક્ષા છે એમાં ડાયરેક્ટ કામ લાગી શકે એમ છે. ક્યાં કામ લાગી શકે? તો GS 3નું જે પેપર છે એમાં એક ટોપિક છે એગ્રીકલ્ચર. ઓકે, પછી બીજું છે એનર્જી ટેકનોલોજીની એપ્લિકેશન, બરાબર, અને ઓલ ઓવર એસેમાં ક્યાંક ફોડર પોઈન્ટ તરીકે તો આખું કામ લાગી જ શકે. તો ચલો જોઈએ કે આ આર્ટિકલ આપણને શું કહે છે. આર્ટિકલ વાત કરે છે રોડ ટુ એનર્જી સિક્યોરિટી પાસીસ થ્રુ અવર ફાર્મ્સ, એટલે ઉર્જા સુરક્ષાનો જે રસ્તો છે એ આપણા ખેતરોમાંથી પસાર થાય છે. ચલો અહીંયા જોઈએ કે આર્ટિકલની શરૂઆત ક્યાં થાય છે અને પછી એ કેવી રીતે આગળ વધે છે. કોઈ પણ આર્ટિકલ જ્યારે આપણે આ રીતે ડિસ્કસ કરીએ અથવા તો તમે પોતાની રીતે વાંચો તો હંમેશા ધ્યાન રાખવાનું કે લેખકે એનો ફ્લો કઈ રીતે જાળવ્યો છે, એની શરૂઆત કઈ રીતે થઈ છે, ક્યાં એને બીજો ફકરો બદલ્યો, બીજા ફકરાની શરૂઆતમાં શું હતું, એ ફકરો એન્ડ કઈ રીતે થયો, અંદર કેવા પ્રકારના ડેટા ઉપયોગમાં લીધા, બરાબર, આ ખૂબ જરૂરી છે. આ બધું આ દૃષ્ટિકોણથી આપણે વાંચીએ ને ત્યારે જ આપણામાં એક એબિલિટી આવે મેઇન્સ પરીક્ષાને પાસ કરવાની, અને એક વેલ રીડર, ઓકે, એક નાગરિક અને જે ભવિષ્યમાં શું બનવાનો છે, આ રાજ્યનો રાષ્ટ્રનો અધિકારી, એના માટે આ રીતે વાંચવાની એક દ્રષ્ટિ કેળવવી એ ખૂબ જરૂરી છે. તો શરૂ થાય છે આર્ટિકલ ક્યાંથી? અત્યારનો જે પ્રાસંગિક પ્રસંગ ચાલી રહ્યો છે સમય ત્યાંથી જ, કે વેસ્ટ એશિયામાં જે ક્રાઇસિસ છે એને આપણી સ્ટ્રક્ચરલ વલ્નરેબિલિટીને ખોલીને મૂકી દીધી છે. ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરીમાં આની અસર જોવા મળે છે. ભારતમાં ફોસિલ ફ્યુઅલ્સનો ઉપયોગ મોટા ભાગે આયાત પર નિર્ભર છે. આગળ શું કહે છે? આપણું વીજળી, પરિવહન, ખાતર ઉત્પાદન, આખું ઉર્જા ક્ષેત્ર છે એ આયાત પર નિર્ભર છે, અને એટલા માટે અહીંયા શબ્દ વાપર્યો છે સ્ટ્રક્ચરલ વલ્નરેબિલિટી. ઓકે, આગળ લેખક કહે છે કે જે ઝડપી વૃદ્ધિ પામતી આપણી અર્થવ્યવસ્થા છે એનામાં અત્યારે બે પ્રકારની ચિંતાઓ છે. એક તો મેક્રો કન્સર્ન એટલે મોટા વ્યાપક સ્તરે અમુક ચિંતાઓ જોવા મળે છે, અને એક છે સ્ટ્રેટેજિક રિસ્ક એટલે વ્યૂહાત્મક રિસ્ક. તો આ બંને ચિંતાઓ છે, તો એને કઈ રીતે આપણે, અને એ કઈ કઈ છે? એક તો ઉર્જા સુરક્ષા, જળવાયુ પરિવર્તન, આ બધી મોટી ઇનસિક્યોરિટીઝ આપણી સામે ઊભી છે. આની પર જ જો આ અસુરક્ષા હોય આપણી પાસે, તો આપણે તો કેવા દેશ છીએ? એગ્રીકલ્ચરલ લાઇવલીહુડ્સ આપણા અહીંયા વધારે છે, કારણ કે કૃષિ પર હજુ પણ કેટલા 43-45% લોકો એના પર નિર્ભર છે. તો એગ્રીકલ્ચરલ જે ક્રાઇસિસ છે એ વધી શકે. તો અહીંયા આ વખતે તો 2026માં શું છે? સ્ટ્રોંગ અલ્નિનો પણ છે. આ માટે આપણે એનર્જી ફ્યુચર છે આપણું એને સ્ટ્રોંગ બનાવવાનું જરૂર છે, અને જેવું આપણે આ સ્ટ્રોંગ બનાવીશું એટલે લેખક કહે છે કે આપણું ઇન્કમ રેઝિલિયન્સ, આપણી આવકની જે આપણું આવકની મજબૂતી છે કે એના જે અવરોધો છે એ ઘટી જશે, ને આપણે આવકની દ્રષ્ટિએ વધારે સ્થિર દ્રઢ બનીશું, બરાબર. અને આમાં સૌથી વધારે કોણ? ખેડૂતને મજબૂત બનાવવાની જરૂર છે, કારણ કે દેશના 43% વર્કફોર્સ છે એ ક્યાંથી આવે છે? એગ્રીકલ્ચરમાંથી આવે છે. એટલે અન્નદાતાને ઉર્જાદાતામાં આ માટે લેખક અહીંયા ટર્મ આપે છે કે આ કઈ રીતે થશે? તો અન્નદાતા જ્યારે ઉર્જાદાતા પણ બનશે ત્યારે. એના માટે લેખક આગળ વાત કરે છે કે ભારત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે પ્રશંસનીય કામ કરી રહ્યું છે. અત્યારે આપણી એઝ ઓફ માર્ચ 2026માં આપણી કેપેસિટી, એનર્જી કેપેસિટી જે રિન્યુએબલની છે એ કેટલી છે? 274 ગીગાવોટ સુધી. અને સોલરની જ આમાં ખાલી સૂર્ય ઉર્જાની વાત કરીએ તો એ જ 150 ગીગાવોટ જેટલી છે. આની અંદર મોટા ભાગે કોણ કામ કરી રહ્યું છે અત્યારે? આપણા સોલર પાર્ક્સ, પછી PM સૂર્યઘર યોજના, PM કુસુમ યોજના, આ બધી યોજનાઓ છે એના કારણે આપણે 150 ગીગાવોટ સુધી પહોંચી ગયા છીએ. PM કુસુમ યોજના છે એ શું છે? તો એ સોલાર પંપ સેટની એક યોજના છે. પણ શું આ યોજના છે એ બેઝિકલી જે એગ્રીકલ્ચરને ટ્રાન્સફોર્મેશનની જે આમાં વાત હતી એ એટલા પર્યાપ્ત સ્વરૂપમાં નથી કરી શકી, બરાબર. PM કુસુમ યોજના છે જે કૃષિમાં જે પરિવર્તન લાવવાનું છે એના માટે એટલી પર્યાપ્ત રહી નથી.
આ માટે લેખક અહીંયા એક નવો શબ્દ આપે છે અને આને તમે બહુ હાઇલાઇટ કરી દેજો તમારી નોટ્સમાં અથવા તો એક પોઈન્ટ તરીકે લખી નાખજો, અને એ છે એગ્રી ફોટો વોલ્ટિક્સ, બરોબર, જેને કહેવાય એપી એગ્રી પીવી, બરોબર, એગ્રી પીવી શું કહેવાય? એગ્રી પીવી, એગ્રી ફોટોવોલ્ટિક્સ. તો આ છે એ જરૂરી છે કે જેનાથી પોટેન્શિયલ એગ્રીકલ્ચરનું તો વધશે, સાથે આપણને ક્લીન એનર્જી મળશે, પાવર સબસિડીનો ખર્ચો છે એ સરકારનો ઘટશે, અને સાથે ફાર્મરની ઇન્કમ વધશે. તો જોઈએ ફોટોવોલ્ટિક્સ માટે મેં અહીંયા એક પિક્ચર લીધું છે જેથી આપ સૌ મિત્રો સમજી શકો. જુઓ, એગ્રી ફોટોવોલ્ટિક્સ એટલે શું? તો આપણી આ જે એગ્રીકલ્ચર લેન્ડ છે એમાં એટલી ઊંચાઈ પર સોલાર પેનલ લગાવવાની કે જેની નીચે ક્રોપનું ગ્રોથ પણ સારી રીતે થઈ શકે, એમને સનલાઇટ બી મળી શકે, અને ઉપરથી અહીંયા જે સોલર પેનલમાંથી જે એનર્જી ઉત્પન્ન થાય એ એનર્જીનો ઉપયોગ ખેડૂત અહીંયા ખેતરમાં પોતાની ઉર્જાની જે જરૂરિયાત છે એને સંતોષવામાં પણ કરી શકે, અને સાથે ટ્રાન્સમિશન ગ્રીડથી એ ઉર્જાને વેચી પણ શકે, જેથી દેશની જે ઉર્જાની આયાત નિર્ભરતા છે એ પણ ઘટી શકે, અને સરકારનો સબસિડીનો ખર્ચ પણ ઘટી શકે, જે પાવર સબસિડી સરકાર આપે છે એ પણ ઘટે. તો જોઈએ એગ્રી પીવી છે એ શું છે? તો ઇન્ટિગ્રેટેડ વર્ઝન છે સોલર પાવર જનરેશનનું અને ક્રોપ કલ્ટિવેશનનું, બરાબર. આપણે જોયું ને કઈ રીતે એક ખેતરમાં નીચે પાક છે અને ઉપર સોલર પેનલ છે. તો આ ઇન્ટિગ્રેટ કરે છે શેને? સોલર પાવર જનરેશનને અને ક્રોપ કલ્ટિવેશનને. અને આનાથી એક જ જેટલો ટુકડો છે ખેતરનો એના ઉપર આપણે સનલાઇટ પણ મેળવીએ છીએ અને પાક પણ મેળવીએ છીએ. આનાથી શું થાય છે? ડ્યુઅલ યુઝ ઓફ લેન્ડ, જમીનનો જે ઉપયોગ કાર્યક્ષમ થવો જોઈએ એ 2 ગણો થાય છે, અને જેનાથી આપણને ઉર્જા પણ મળે છે અને એક ઇન્કમ પણ ખેડૂતને મળે છે. હવે જુઓ, અનલાઇક એગ્રીકલ્ચર ઇન્કમ, બીજી જે એગ્રીકલ્ચર ઇન્કમ છે ને એના કરતાં સોલર ઇન્કમ છે ને એ ખેડૂત માટે કેવી છે? ખૂબ જ સ્ટેબલ, સ્થાયિત્વવાળી છે. સપોઝ જુઓ, કંઈક એવી ઘટના બની ગઈ કે પાકને નુકસાન થઈ ગયું, બરાબર, પરંતુ સોલરમાં વર્ષ સારું નથી આ વખતે, અથવા તો આજથી 2018માં વર્ષ સારું નહોતું રહ્યું. તો શું થયું હતું? જે ખેડૂતો છે એમને એમના કૃષિના પાકનું ઉત્પાદન એટલું ના થયું, એટલા માટે એમને ઇન્કમ એટલી ન થઈ. પરંતુ જ્યારે આવી સોલર જો ઉપર પેનલ લગાવેલી હશે તો કદાચ વર્ષ સારું ન થાય, પાણીની સુવિધા એટલી ન મળી જેથી પાક ના થયો, તો કદાચ એમને એ જે પાક છે એમાંથી એ ખર્ચો નહીં નીકળે, બરાબર, એમાંથી એમને કોઈ આવક કદાચ નહીં થાય એ વર્ષ માટે. પરંતુ ઉપર જે પેનલ લગાવેલી છે સોલર પેનલ, એ સોલર પેનલમાંથી જે ઉર્જા ઉત્પન્ન થશે, તો લેખક એવું કહે છે કે આ સોલર છે ને એ તો 12 માસ એમની આવક રહેવાની જ છે. સપોઝ કે ચોમાસામાં ના થાય પરંતુ શિયાળા ઉનાળામાં તો થવાની જ છે. તો 2 ઋતુની એમની આવક છે એ સ્ટેબલ થઈ ગઈ, બરોબર. એટલા માટે અહીંયા એને કહે છે થર્ડ ક્રોપ. સોલર પેનલ છે ને એ સોલર ટ્રી ત્યાં જે લગાવવામાં આવશે એને થર્ડ ક્રોપ કહેવામાં આવે છે. ઓકે, હવે ICRIER એ સંસ્થા છે, બરોબર છે ને, તો જે રિસર્ચ કરે છે એગ્રીકલ્ચર અને એનર્જી ક્ષેત્રમાં. હવે આ સંસ્થા છે એને કોટક મહિન્દ્ર બેંક છે એના CSR ઇનિશિયેટિવ અન્વયે સપોર્ટ પ્રાપ્ત કર્યો છે, અને એના અન્વયે એક સોલર પ્લાન્ટ રાજસ્થાનમાં સ્થાપિત કરવામાં આવ્યો. કેટલો? તો 600 કિલોવોટનો. આવું જ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ શું કરે છે? લોન આપે છે, જે પણ ફાર્મરને સોલર પાર્ક બનાવવા માટે અથવા તો આ રીતે એગ્રી ફોટોવોલ્ટિક માટે જોઈએ તો આપે છે, અને એમાં 1.4 કરોડની અત્યાર સુધી લોન આપી છે. એમાં ખેડૂતનો ખર્ચ 60 લાખ જેટલો છે. હવે આનાથી થાય છે શું? જુઓ, પ્રોજેક્ટ છે ને આ પ્રોજેક્ટ જે સ્થપાયા ને એ પ્રોજેક્ટના કારણે ખેડૂતોની આવક 40,000 પર એકર વધી ગઈ. એટલે 4 લાખ પર એકર જે હતી એમાં 40,000 જે છે એ એનર્જી સેલ્સના કારણે એમને ઇન્કમ થવા લાગી. એવું કહે છે કે જો આ એગ્રી ફોટોવોલ્ટિક છે એ મોડલ જો ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું ખૂબ સારી રીતે, તો ખેડૂતની આવક 10 ગણી વધવાની સંભાવના આમાં રહેલી છે. હવે એગ્રી ફોટોવોલ્ટિક છે ને એ માત્ર ખેડૂતની આવક વધારશે એવું જ નહીં, પરંતુ ઇન્ડિયાના પાવર સેક્ટરને પણ મજબૂત બનાવશે, બરોબર. અત્યારે એગ્રીકલ્ચરનું
માં જે કૃષકો છે એ વાર્ષિક કેટલી 2,60,000 ગીગાવોટ જેટલી એનર્જીનું કન્ઝપ્શન કરે છે, એટલું એ લોકો વાપરે છે. એના વપરાશમાં આટલી એનર્જી વાર્ષિક લે છે. છતાં પણ જે એકચ્યુઅલ કોસ્ટ થાય એમને બિલ ભરવાનું આવે ત્યારે એમાંથી એવું કહેવાય છે કે ભારતનો છે ને જનરલ કોસ્ટ એટલે સામાન્ય રીતે આપણે પ્રતિ કિલોવોટ 8.5 રૂપિયાની એનર્જી આપણને પડે છે, જ્યારે કૃષક પાસેથી સરકાર 1 રૂપિયો જ લે છે, એટલે બાકીના 7.5% છે પર કિલોવોટ એ સરકાર સબસિડી તરીકે આપે છે. તો જુઓ, ઇન્ડિયાનું પાવર સેક્ટર છે ને એ વિકસિત ભારત માટે બહુ મજબૂત બનાવવું હશે તો CAGએ પણ કીધું છે કે આપણી આ ઇફેક્ટિવ સબસિડી જે છે ને એ ઘટાડવી પડશે. તો આ ઇફેક્ટિવ સબસિડી છે અત્યારે સરકાર કેટલી આપે છે ઇલેક્ટ્રિસિટીમાં? 2.35 લાખ કરોડ દર વર્ષે. આમાંથી 85% પાવર સેક્ટરની સબસિડી એગ્રીકલ્ચર જે કૃષકો હોય એમાં જ જાય છે. હવે સરકાર પાવર સેક્ટરના રિફોર્મ માટે ઘણા બધા પ્રયત્નો કરી રહી છે, જેમ કે બેલ આઉટ આપે છે, બરોબર, ફિનાન્શિયલ બેલ આઉટ, પછી બીજા બધા રિફોર્મ્સ પણ કર્યા છે ડિસ્કોમને લઈને. છતાં પણ ડિસ્કોમ શું છે, આ બધા પ્રયત્નોના કારણે અત્યારે સિવિયર સ્ટ્રેસમાં જ છે. આ માટે લેખક એવું કહે છે કે એગ્રી પીવી છે ને એ અત્યારે તમને એક તક આપી રહ્યું છે. ફંડામેન્ટલી આ જે સમીકરણ છે આપણું, આ ગૂંચવાડા ભરેલું પાવર સેક્ટરની સબસિડી જે સરકાર બર્ડન ઉપાડીને ફરે છે અને ડિસ્કોમ છતાં પણ સ્ટ્રેસમાં છે, એટલે આવું ડબલ બર્ડન છે. તો આવા સમીકરણને સુધારવાનો મોકો આપે છે કોણ? એગ્રી પીવી. હવે એગ્રી પીવી છે ને એ જ્યારે ઇમ્પ્લિમેન્ટ થશે ને તો ટ્રાન્સમિશનમાં અત્યારે જે લોસ થાય છે એ પણ ઘટશે અને માળખાકીય ખર્ચ છે જે પાવર સેક્ટરનો એ પણ ઘટી જશે. છતાં પણ સ્કેલિંગ કરવું જે આ એગ્રી પીવીને એના માટે એક તદ્દન નક્કર પોલિસીની જરૂર પડશે. એગ્રી પીવી જે સિસ્ટમ છે એમાં એવું કહેવાય છે કે 15 થી 20% વધારે ખર્ચાળ છે, જે અત્યારે કન્વેન્શનલ PM કુસુમ અન્વયે બી જે સોલર પ્રોજેક્ટ સ્થાપિત છે ને એના કરતાં એગ્રી ફોટોવોલ્ટિક જે સિસ્ટમ છે એ 15 થી 20% વધારે ખર્ચાળ છે. યસ, આ એક એનો ડ્રોબેક છે, પરંતુ જો એક વખત આ ઇન્સ્ટોલ થઈ જાય તો પછી એનું રિટર્ન છે એ ખેડૂતોને બહુ મોટું મળવાનું છે. અત્યારે PM કુસુમની અંદર શું છે, આમાં જે સપોર્ટ આપવામાં આવે છે ઓલ ઓવર આપણો 8.5 ખર્ચ થાય છે, બરાબર. એમાંથી PM કુસુમ આવીને એના કારણે સરકારને જે ડિફરન્શિયલ ફીડર ટેરિફ આપવું પડતું એ ઘટીને 4.5 રૂપિયા જેટલું આવી ગયું છે, બરાબર. એટલે સરકારની સબસિડીનો ખર્ચ ઘટ્યો છે. જો એક આ PM કુસુમ યોજનાથી આટલો ફરક પડતો હોય તો વિચાર કરો કે જ્યારે એગ્રી પીવી આવશે તો એનાથી કેટલો બધો ફાયદો સરકારને અને ખેડૂતોને થઈ શકે છે. હવે PM કુસુમ છે ને એની અંદર 2 કમ્પોનન્ટ છે, B અને C. તો આ B અને C કમ્પોનન્ટ છે ને એ કેપિટલ સબસિડીઝ આપે છે. જે સ્ટેન્ડ અલોન સોલાર પંપ હોય ને, ખેતરમાં જે સોલાર પંપ ઊભા કરવામાં આવ્યા હોય એને સબસિડી આપે છે, બરાબર. અને સોલરાઇઝેશન કરે છે શેનું? તો ગ્રીડ કનેક્શનનું. ગ્રીડ કનેક્શન તમે લોકો સમજી શકતા હશો કે જે આ ગ્રીડ જેમાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થાય તો આખું ગ્રીડ કનેક્શન હોય, એ ગ્રીડ કનેક્શનમાંથી જેટલી પણ એનર્જી પસાર થાય છે એ રિન્યુએબલ એનર્જી કઈ છે? સોલાર એનર્જી. એટલે એને કહે છે કે સોલરાઇઝેશન ઓફ ગ્રીડ કનેક્શન એગ્રીકલ્ચર પંપ દ્વારા. હવે જુઓ, જો આ એગ્રી પીવી જે આ કન્સેપ્ટ છે એને પબ્લિકનો સપોર્ટ મળી જાય, બરાબર, તો આ સ્ટ્રોંગ કેસ બની શકે છે. શેનો? તો જેનાથી ફાર્મરના સપોર્ટમાં કોઈ ફરી એક નવી યોજના સફળ થવાનો. હવે લેખક તો અહીંયા એવું કહે છે કે કમ્પોનન્ટ એ તરીકે જ આપણે આને સામેલ કરી દેવો જોઈએ. શેમાં? તો PM કુસુમમાં, જેથી સાયમલ્ટેનિયસલી એટલે સમાંતર આપણે બીજી નવી ક્લીન ઉર્જા ઉત્પાદન કરતા થઈ જઈએ અને ફાર્મરની આવક પણ વધે, ખેડૂતોની આવક પણ વધે, સરકારની સબસિડી પણ ઘટે, ટેરિફનો ખર્ચ ઘટે. તો આ કેવું છે? વિન વિન મોડલ છે, જેમાં બધાની જીત છે, કોઈને નુકસાન નથી. પરંતુ આની માટે જરૂર શેની પડશે? ઇન્સ્ટિટ્યુશનલ ઇનોવેશનની. સંસ્થાઓએ આવા નવાચારને પ્રોત્સાહન આપવું પડશે. ઉદાહરણ આપ્યું છે કે જેમ કે મિલ્ક કોઓપરેટિવ્સ છે, એમને શું કર્યું? ઇન્ડિયાના ડેરી સેક્ટરને આખું પરિવર્તિત કરી દીધું. એ રીતે એ કન્સેપ્ટ ઉપર સોલાર કોઓપરેટિવ્સ પણ બનાવવા જોઈએ અને લોકોએ સાથે મળીને ફાઇનાન્સ છે, પાવર સેક્ટર છે, એમાં કલેક્ટિવલી કામ કરવાની જરૂર છે. અને આ પ્રકારનું જે સહભાગિતાથી જે ઇન્સ્ટિટ્યુશન સાથે જે કામ થાય છે એ એગ્રી પીવી સેક્ટરમાં રિવોલ્યુશન લાવશે એવું કહે છે, બરાબર લેખક અહીંયા. આગળ શું કહે છે કે જો
આપણા મોદીજી છે, આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, એ તો પ્રાયોરિટી આપી જ રહ્યા છે, પરંતુ એમની પ્રાયોરિટીથી જ શું થશે? આના માટે તો આપણે બધાય સાથે આવવું પડશે, બરાબર? જેમ કે ગ્લોબલ આપણે જો આ એગ્રીપીવી જેવું રેવોલ્યુશન લાવીશું તો એનાથી આપણે ગ્લોબલ સાઉથમાં એક લીડરની ભૂમિકા નિભાવશું, એક સ્પેશિયલી ક્યાં? આફ્રિકામાં. અને જે થીમ છે વન સન, વન અર્થ, વન ગ્રીડ, આને આપણે સાકાર કરીશું. હવે આ શું આપણે કરી શકીએ છીએ કે નહીં, એ તો કોણ કહેશે? એ કહેશે માત્ર સમય. એમ આપણા પ્રાઇમ મિનિસ્ટરનું જે આ સ્વપ્ન છે, એમની જે પ્રાયોરિટી છે, તો શું એ આમ કરશે? તો એવું કહે છે અહીંયા લેખક કે એ કરશે કે નહીં, એ તો હવે સમય બતાવશે. તો યસ, આ આર્ટિકલ બહુ સરસ હતો. તો મને થયું લાવો આના ઉપર તો ડિસ્કશન થવું જ જોઈએ, અને તમને આ મેઇન્સમાં બહુ હેલ્પફુલ થશે. તેમજ કોઈ વ્યક્તિ છે કે જેનું ઇન્ટરવ્યૂ છે તો ઇલેક્ટ્રિક બેકગ્રાઉન્ડથી છે, તો એને એક ઇનોવેશનના દ્રષ્ટિથી પણ આવા આર્ટિકલ વાંચવા જોઈએ. આશા છે કે આપને ગમ્યું હશે. જો ગમે તો શેર કરજો. તમને એવું લાગે કે હવે બીજા આપણે આવા આર્ટિકલ, જેમ કે હું તો રોજ વાંચું જ છું, બરાબર, આ રીતે, તો તમને એવું લાગે કે આને આપણે સમરાઇઝ કરીને શોર્ટમાં બીજા નાના નાના આર્ટિકલ છે કે જેમાં આટલી ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર ના હોય, તો જો તમને ગમે તો તમે કહેજો, તો આપણે આ રીતે બીજા આર્ટિકલને પણ ચર્ચામાં સામેલ કરીશું. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ એન્ડ સાથે રહીને આ આર્ટિકલ જોવા માટે.